નવરાત્રિ એટલે આનંદ, શ્રદ્ધા અને ભક્તિનો તહેવાર. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ પાવન પર્વમાં અશ્લીલતાનો માહોલ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર કે ગરબા ગ્રાઉન્ડ પર અનેક વિડીયો કે તસવીરો વાયરલ થતી જોવા મળે છે, જે સમાજમાં વિવાદ અને અશ્લીલતા ફેલાવે છે. ગરબા એટલે માતાજીની આરાધના, સંગીત અને આનંદ અને સંસ્કૃતિનો ઉત્સવ. પણ આ આધ્યાત્મિક માહોલમાં કેટલાક યુવક યુવતીઓ અયોગ્ય વર્તન કરે છે અને પર્વની શુદ્ધતા પર પ્રશ્નો ઊભા કરે છે. આ ગંભીર મુદ્દા પર અમારા એડિટર ગોપી ગાંગરે લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી સાથે વાત કરી. આવો સાંભળીએ. આપ શું કહેશો, નવરાત્રીમાં જે રીતે ગરબાની અંદર અશ્લીલતા અને જે રીતે વિડીયો સામે આવી રહ્યા છે એને લઈને? માણસને જયારે જરૂરિયાતથી વધારે આઝાદી મળી જાય છે ને, અને આઝાદી એની સાથે ધન સંપત્તિ, માણસ નથી રહેતો, જનાવર થઈ જાય છે. એટલે એનું પ્રકૃતિ બધી ફરી જાય છે. એટલે એ પ્રમાણે થતું છે. આપણે બધાને મળીને કઈક કરવું પડશે આનામાં. પણ રાજભા, જે રીતે, કારણ કે અત્યારે તો જમાનો 21મી સદીનો છે અને 21મી સદીમાં આઝાદીની વાતો કરવામાં આવી રહી છે. ઝેન્ઝી પોતે એક આંદોલનો કરી રહ્યા છે, તમે એને રોકશો કઈ રીતે? જી, એટલે જ મેં કીધું કે બે વસ્તુ, એક તો અભિવ્યક્તિની આઝાદી અને માથે ધન મળી ગયું છે, છૂટછાટ બધી મળી ગઈ. એટલે 21મી સદી એટલે શું, જનાવર બની જવું 21મી સદીમાં? કે એવું તો નથી. માનવતા ભૂલી જાવી, હજારો વર્ષની સભ્યતાને પૂરી કરી દેવી. બીજું, હજારો વર્ષથી બેનું દીકરીઓના ઇજ્જત માટે કોઈ પડસાયું જોવા આવ્યા હોય, કોઈ બેનું દીકરીઓને જોવાની વાત કરી હોય, એની પાછળ ધીંગાણાના ગામના ગામ ખપી ગયા હોય, તો એ બધા શું માને છે? આ બધા જે આઝાદીની અભિવ્યક્તિ વાળા છે એ શું કે છે? એ બધાને ખબર નહોતી પડતી એમ કે છે? એને બુદ્ધિ નહોતી એમ કે છે? શું કે છે? એનો પણ એને જવાબ પૂછજો તમે. એમ કે તેઓ સાબિત કરી દે એનામાં શું બુદ્ધિ હતી, એ આપણે એને કહીશું, ઇતિહાસ ને બધું. એટલે માણસ બેફામ થઈ ગયા છે. સારા માણસો પણ કરોડો છે પાછા, પણ નડે વધારે ને. તમે તાંગળી દૂધ પાક ખારા મારો એલચી વાળો, જાયફળ વાળો પીઓ, માથે 2 પતિકા મૂળાના ખાવ એટલે મૂળાનો જ ઓડકાર આવે. એમાં આ ધણે નાટ્યું એની જ બોલે છે બેન. પણ તમને લાગે છે સરકારે કંઈક કરવું જોઈએ આને લઈને? બધાને કરવું જોઈએ. સરકાર, સાહિત્યકારો, મીડિયા, ધર્મગુરુઓ, સંસ્થાઓ, જે બધી સંસ્કારની સંસ્થાઓ જે બધી કામ કરે છે, એ આ જે થોડાથી કોઈથી નહીં થાય. આમાં તો આ તો બધું ભેળાઈ ગયેલું છે. પણ સાથે સાથે એક તરફ વીએચપી જે છે એ લવ જેહાદની વાત કરે છે, ગ્રાઉન્ડ પર જઈને હિન્દુ મુસ્લિમની વાતો કરે છે. એ તો કરતા હશે, બરોબર છે. હવની રીતે જે કરતા હોય એ તો સારું કરવાળા સારું કરતા હશે. એને જે કરતા હોય એ મને બહુ ખ્યાલ નથી ને. જે અવળું થતું હોય ત્યાં કરવું જોઈએ. એ કરે છે, એ સારું કામ એ કરે છે. પણ આવો પાછો જ્ઞાતિવાદ થાય એવું કરાય ને, એ સાચી વાત છે. પણ અત્યારે આપણે આ વાત કરીએ છીએ, એમાં પણ લવ જેહાદ જે થાય છે એના માટે કરવું જ જોઈએ. એને ઢળડી મારવા જોઈએ એવું કરે છે એને. પણ જે હારા માણસો છે એના માટે આપણે કઈ નથી કેતા. એટલે તમને એવું લાગી રહ્યું છે કે જે અશ્લીલતા અત્યારે ગરબાની અંદર અને જે વિડીયો જે પ્રકારના આવી રહ્યા છે, યુવાનોએ સમજવું જોઈએ આ માની આરાધનાનો પર્વ છે? એટલે કહેવાનું જ છે બેન કે ભક્તિનો પર્વ જો હોય, તમે એને કઈ તમે એ બધા મંજૂરી લેવા જાય ત્યારે શું કે છે કે અમે આવું કરવા માટે અમને મંજૂરી આપો, એમ કે છે કે નવરાત્રીના ગરબા માટે મંજૂરી આપો, એવું જ કે છે ને. તો મંજૂરીમાં શું લખવું છે એમને? એવું જ લખવું હોય છે. તો એના નામે શું કામે આવું કરે છે એમ? એવા કાર્યક્રમો ગોઠવે નોખા એની રીતે, ક્યાંક ચારે બાજુ પેક કરી ન કરે, એના ઘરે કરે. આ બધી કોઈ સભ્યતા આપણી નથી ને. આપણી સભ્યતાનું કંઈક તો અસ્તિત્વ છે કે નહીં બેન? બિલકુલ બિલકુલ રાજભા, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, ધન્યવાદ.